केदारनाथ પાસે હાઈવે પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, કારને થયું નુકસાન, જાનહાનિના કોઈ સમાચાર નહીં. 13 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે મધ્યમ વરસાદ. જૂનથી રાજ્યભરમાં વરસાદનું જોર વધવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. 22 જૂન સુધી તમામ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રીનું વ્યક્ત કર્યું અનુમાન. વ્યાજખોરના ત્રાસથી વ્યક્તિએ આત્મહત્યા કર્યાનો આરોપ. ભાવનગરના જેસરમાં મૃતક જયંતિભાઈ ચાવડાએ 50,000 મૂળ રકમ ચૂકવ્યા બાદ પણ પઠારે ઉઘરાણી કરતા હોવાનો આરોપ. મોદી સરકારના 11 વર્ષની ઉપલબ્ધિને લઈ ભાજપનું 9 જૂનથી મહાઅભિયાન. 9 જૂને દિલ્હીમાં જેપી નડ્ડા તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે પ્રેસ કોન્ફરન્સ.